નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવાની છે કે જમીનની ખાસ કરીને લેબોરેટરી કરાવવી, લેબોરેટરી ક્યાં કરાવવી જોઈએ, કેવી રીતના કરાવવી જોઈએ, ક્યારે કરાવવી જોઈએ, એ ખાસ ખૂબ અગત્યનું છે. દોસ્તો, 100 વર્ષથી આપણી જમીનનું વાવેતર કરી રહ્યા છીએ, પરંતુ આપણે આપણી જમીનની લેબોરેટરી ક્યારેય કરાવી નથી. તો આ લેબોરેટરી ખાસ કેમ અગત્યની છે? કારણ કે તમે પણ તમારું શરીર બીમાર પડે ત્યારે લેબોરેટરી કરાવો છો, તો જમીનની કેમ નહીં? તો એ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ આજની વાત એક મહત્વના ટોપિક સાથે, જે લોકો આ માહિતી જાણી રહ્યા નથી એને શેર કરી દેજો. તમારા વોટ્સએપ ગ્રુપની અંદર, તમારી પાસે જે કંઈ સોશિયલ મીડિયા માધ્યમો છે એ માધ્યમોની અંદર આ માહિતી છે તમે પહોંચાડજો, જેથી કરીને તમારી આસપાસના ખેડૂતો પણ આ લેબોરેટરી કરાવતા થાય. કારણ કે લેબોરેટરી કરાવવી આપણા માટે ખૂબ અગત્યની છે. તો આપણને ખબર પડશે આપણે આ જમીનમાં ખાતર કેટલું નાખવું, કયું નાખવું, કેટલો કાર્બન છે, કેટલી આપણી જમીનનો પીએચ છે, એ આપણા માટે ખૂબ અગત્યનું. ઘણા ખૂબ સારા એવા જાણકાર ખેડૂતો હોય જે પોતાના ખિસ્સાની અંદર પીએચની સ્ટ્રીપ રાખતા હોય છે. તો દોસ્તો, આપણે કમસે કમ જમીનની લેબોરેટરી કરાવીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણી જમીનમાં શું ઘટે છે અને કઈ રીતના કરાવી એનો ખાસ કાળજી રાખવાની છે. તો દોસ્તો, જમીનનો નમૂનો લેવાની રીત, પહેલા જમીનની જે દોસ્તોને લેબોરેટરી કરાવવી હોય તો લેબોરેટરી કરાવવાના પહેલા ફાયદા સમજી લઈએ. લેબોરેટરીનો પહેલો ફાયદો, તમારી જમીનમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે, એસીપીએસ કેટલું છે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું પ્રમાણ કેટલું છે એ તમને ખ્યાલ આવે. તમારી જમીનમાં કયું તત્વ ઘટે છે એનો તમને ખ્યાલ આવે. તમારી જમીનમાં કયું તત્વ સૌથી વધારે છે એનો તમને ખ્યાલ આવે. પછી તમારે કયા કયા ખાતરો કેવા પાકમાં નાખવા જોઈએ એનો તમને ખ્યાલ આવે, જેથી કરીને ઉત્પાદન બેલેન્સ રાખી શકાય. કોઈ હું બીમાર પડું ને ત્યારે હું ડોક્ટર પાસે જાઉં એટલે ડોક્ટર મને જોઈને નથી કહી દેતા. તમને એવું કે તમે ડોક્ટર પાસે જાઓ ને ત્યારે તમને એવું કે તમારા લોહી પેશાબની લેબોરેટરી કરવી પડશે. એ લોહીની લેબોરેટરી કર્યા પછી ડોક્ટર આપણને એમ કે તમને શ્વેતકણ ઘટે છે, તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપ આવી ગઈ છે, એને જોઈને કેમ ન કહી શક્યા? તમારા શરીરની અંદર નબળાઈ આવી ગઈ, જોઈને કેમ નથી કહી શકતા? કારણ કે એને રિપોર્ટ કરવો જ પડે. તો આપણી જમીનનું ઉત્પાદન ઘટવા પાછળનું કારણ એ છે. આ તો જમીન બોલતી નથી કે ભાઈ હું બીમાર પડી ગઈ, મને લેબોરેટરી માટે લઈ જાઓ. પણ હવે આપણે સમજીને લેબોરેટરી કરાવવાની છે. દોસ્તો, આનો કોઈ ખર્ચો એવો ખાસ હોતો નથી, તમને ખૂબ સારા પરિણામ મળશે, એની ખાસ તમારે કાળજી રાખવાની છે. તો લેબોરેટરી દર વખતે ખેડૂતોએ કરાવી લેવી જોઈએ. તો નમૂનો કઈ રીતના લેવો? તો આપણું ખેતર છે, તમારે નમૂનો ઘણા પછી અહીંયા આવીને એવું કે મારે 3 સર્વે નંબર છે, 3 સર્વે નંબર 1, 2 ને 3 લાઈનમાં હોય તો બરોબર છે, પણ એક અહીંયા છે, એક અહીંયા હોય ને એક અહીંયા હોય, એટલે એક ગામની ત્રણેય બાજુની સીમમાં સર્વે નંબર હોય ને તો એ લેબોરેટરી ભેગી ન થાય. કારણ કે એક રાતડી જમીન છે, કાળી જમીન છે ને ભૂખરી જમીન છે, ક્યારેય ભેગું ન થાય. એના માટે જે ખેતરનો સર્વે નંબર હોય, સર્વે નંબર તમારે નક્કી કરવાનો, ભાઈ 92 પૈકી 1 આ સર્વે નંબરનો આપણે લેબોરેટરી કરાવવાની છે. સેમ્પલ લેવાનું હોય એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે કે આપણા ચોરસ કે ગોળ જે ખેતર હોય તમારા, એ ખેતરની અંદર તમારે અહીંયા હેઠાથી 20 ફૂટ અંદર આવવાનું છે. કેટલા? 20 ફૂટ. 20 ફૂટ અંદર આવી જવાનું. પછી તમારે એક સેમ્પલ અહીંથી લીધું તો બીજું સેમ્પલ તમારે અહીંથી લેવાનું છે, ત્રીજું તમારે અહીંથી લેવાનું છે, ચોથું તમારે અહીંથી લેવાનું છે. એટલે ઝીગ ઝાગ આકારે, એટલે જેમ હરફ કોઈ જે સીધો હાલે ન હાલે, એ આમ જ હાલે ને, તો આપણે સેમ્પલ લેતી વખતે એમ હાલીને લેવાનું છે. એક ખેતરમાંથી મિનિટ 8 જગ્યા હોય તો બરાબર છે, પણ 20 જગ્યાએથી મેક્સિમમ લ્યો તો વધારે સારું, નહીતર તમને પરિણામ સારા મળતા નથી. નહીતર ઘણા તો ઢેફું લઈને વહી આવે. અરે તારી ભલી થયા, ઢેફાનું રિઝલ્ટ ન મળે દોસ્ત, તું ખોટો ખર્ચો ઘરમાં. એટલે 20 જગ્યાએથી મિનિમમ જો લેવામાં, યુનિફોર્મ રિઝલ્ટ લેવા માટેની વાત કરું છું, બહુ સારા પરિણામ મળે છે. 20 જગ્યાએથી રિઝલ્ટ લીધું હોય તો, 20 જગ્યાએથી તમે સેમ્પલ લીધું હોય તો, એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે કે ખૂબ સારું પરિણામ લેવા માટે તમારે ઝિગઝાગ આકારે. હવે કાળજી એવી રાખવાની છે, ધારો કે અહીંયા તમારો ઉકરડો છે તો ઉકરડાની આસપાસ ક્યાંયથી સેમ્પલ લેવાનું નથી, કારણ કે અહીંયા ઓર્ગેનિક મેટર અને નાઇટ્રોજનનું પ્રમાણ આવવાની શક્યતા સૌથી વધારે રહી. ધારો કે અહીંયા તમારું એક ઝાડવું છે,
તો ઝાડવાના છાયા હેઠળથી કે ઝાડવાની આસપાસના વિસ્તારમાંથી તમને સેમ્પલ લેવાની કોઈ પરવાનગી નથી, નહીં તો નાથી રિઝલ્ટ સારા મળે નહીં. ધારો કે તમારા ખેતરના શેડે પાણી ભરાય છે, બરાબર, પાણી ભરાયેલું રહેતું હોય તો તમારે ત્યાંથી પણ નમૂનો લેવાનો નથી. એની ખાસ કાળજી રાખવાની છે. નમૂનો લેવો એ જ ખૂબ અગત્યનો છે, પછી તો બધું થઈ જાય, પણ નમૂનો લેતી વખતે જો ભૂલ થાય તો પરિણામ સારા મળતા નથી. એટલે જે જગ્યાએ ઝાડવું ન હોય, જે જગ્યાએ ઉકોડો ન હોય, જે જગ્યાએ પાણી ન ભરાતું હોય એવી જગ્યાએ સેઢાથી 20 ફૂટ અંદર રહીને મિનિમમ 8 અને મેક્સિમમ 20 જગ્યાએથી તમે માટી લઈ શકો છો. એક જગ્યાએથી ઓછામાં ઓછી 500 ગ્રામ માટી લેવાની છે. માટી કેમ લેવી? તો માટી તમારી પાસે, ધારો કે આ ખેતર છે, આ ખેતરમાં આપણે કોઈ કચરો સાફ કરવા નથી, ઉપર જે રીતના છે એમનો ખાલી કચરો હોય, પાંદડા હોય ને હેટવી દેવાના છે. આ જે આપણા ખેતરનું લેવલ છે, તમે કોદાળી હાથમાં રાખો, આ આપણી કોદાળી છે, અહીંથી માણસે આમ કોદાળી મારી અને અહીંથી જે માટી નીકળી 15 સેન્ટીમીટર સુધીમાં જે કોદાળીનો પેલો ઘા આપણે આમ માર્યો અને જે માટી નીકળીની માટી લઈ લેવાની છે, ઉપરથી લઈને નીચે સુધીની. નહીં તો ઘણા શું કરે, અડધી ઉપરથી 4 આંગળ માટી ને ધક્કો મારી દે. એટલે એમાં તો લડવાનું હતું, એમાં જ આ પોષક તત્વો હતા. એટલે પછી ઓલો નહીતર ભલામણ કરશે કે આમાં ઝીકો ડીએપી, ઝીકો યુરિયા, પણ તમે જે ખરેખર સાચું હતું એ લઈ નથી આવ્યા. એટલે પહેલી કોદાળી મારીને જે કાંઈ માટી નીકળી, 20 એફનો ખાડો થાય અને આ 20 એફના ખાડામાં જે કાંઈ માટી નીકળી માટી લઈ લો. એવી 500 ગ્રામ માટી દરેક જગ્યાએથી લ્યો. 20 જગ્યાએથી લેશો એટલે 10 કિલો માટી થશે. 10 કિલો માટીને વ્યવસ્થિત રીતના પહેલા ભૂકો કરી નાખો. ભૂકો કરીને એને સાળવી હોય તો સાળી નાખો. સાળ્યા પછી આ માટીનો એક ઢેગલો કરી દો. ઢેગલો કરી અને એ માટીને તમારે ઢેગલો તમારી સામે કરી દો અને એમાંથી 4 ભાગ કરો. નાના નાના ઢેગલા કરો, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. મતલબ માનો કે આ એક કોઈ ઢેગલો કર્યો તેના 4 ભાગ થાય. આ 4 ભાગમાંથી 2 હામહામાને રાખો અને 2 હામહામા બીજા છે, હામહામા સાઈડ વાળા છે ને સાઈડ કરતા જાઓ. સામસામા છે ને રાખો, સાઈડ વાળાને સાઈડ કરતા જાઓ. આવું તમારે ત્યાં સુધી કરવાનું છે. છેલ્લો ઢેગલો 500 ગ્રામ માટી રહેવી જોઈએ. કેટલી? છેલ્લા ઢગલામાં માત્ર 500 ગ્રામ માટી રહે ત્યારે માટી છે તમારે લેવી જોઈએ. એટલે નમૂનાનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? તો કે ભાઈ 500 ગ્રામ માટી તમારે અમારા સુધી પહોંચાડવાની હોય છે. ખાસ તમારે કાળજી રાખવાની છે, બરાબર. હવે નમૂનો શેમાં લેવો? હવે ઘણાને ઈ નથી ખબર હોતી. ઘણા તો ઓલું વોટર સોલ્યુબલ ખાતર 19 ની થેલી વાળીએ પડી હોય ને એમાંય ઝીંકીને વહી આવે. નાઇટ્રોજન ભરપૂર છે, પોટાશ ભરપૂર છે, ફોસ્ફરસ ભરપૂર છે. કાં કોઈક દવાની થેલીમાં લઈને વહી આવે. એટલે એમ નહીં, સારામાં સારી કાપડની થેલી લેવાની હોય. ખરેખર ભલામણ એવી છે કાપડની થેલી કે જેની અંદર કોઈ પણ પ્રકારનું આપણે ખાતર કે એ ભરેલું નથી, ઓર્ગેનિક મેટર, બરાબર, એ તમારે લઈને આવવાની છે. એટલે 500 ગ્રામ માટી કાપડની થેલીમાં લાવવાની છે. કાપડમાં ન પુગાય તો પ્લાસ્ટિકની થેલીમાં, કે જે ક્લીન પ્લાસ્ટિક હોવું જોઈએ, આપણું કોઈ ખાતરવાળું ન હોવું જોઈએ. એ ખાસ તમારે કાળજી રાખવાની છે. હવે લેબોરેટરી માટે આ બધું થઈ ગયું. નમૂનો લઈ લીધો, 500 ગ્રામ જ લીધો, કાપડની થેલીમાં લીધો. તો હવે શું કરવાનું છે? તો કે એની માથે ડિટેલ લખવાની છે. શું ડિટેલ લખવાની છે? કે નામ લખવાનું છે. નામ કેવું લખવાનું છે? કે તમારું જે નામ હોય, મનીષભાઈ બલદાણિયા. ગામ તો કે ભાઈ કોડીનાર કેવી કે, બરાબર. ત્યાંથી સર્વે નંબર કેટલો હતો? તો કે ભાઈ 69 પૈકી 2, બરાબર. ને મોબાઈલ નંબર, નામ, ગામ, સર્વે નંબર. એટલે સર્વે નંબર તમારા 1 થી વધારે હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ 69 પૈકી 2, ગામ કોડીનાર, નામ મનીષ બલદાણિયા અને મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. એ તમારે આ 3-4 વસ્તુ અંદર ડિટેલ નાખી અને રાખી દેવાની છે. ડિટેલ નાખો ત્યારે માટી હૂકી હોવી જોઈએ, નહીતર અહીં તમારું કાગળિયું પૂગે તો કાગળિયું ભીંજાઈ ગયું હોય ને અંદર નામ બામ કઈ હોય નહીં. લેબોરેટરી ક્યાં કરાવવા જાવ? હવે તમને એવું થાય કે આ બધી વાત ખાસી, પણ આ લેબોરેટરી અમારા વિસ્તારમાં ક્યાંય થાય છે ખરી? હા, દરેક જિલ્લાની અંદર એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે. દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર લેબોરેટરી થાય છે. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તમારે કરાવવી હોય તો 200 રૂપિયા એક લેબોરેટરી, એક માટીના સેમ્પલનો ચાર્જ છે. અન્ય જગ્યાએ કંઈક અલગ અલગ હશે. યુનિવર્સિટીઓની અંદર પણ માટીના સેમ્પલની લેબોરેટરી થાય છે. એટલે ત્યાં પણ તમે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો જે જમીનનો વિભાગ છે, જમીન વિજ્ઞાનનો વિભાગ, એમાં તમારે
મોકલી શકાય, ત્યાં જઈને લેબોરેટરી કરાવી શકાય. અને લેબોરેટરી ક્યારે કરાવવી જોઈએ દોસ્તો? દર 2 વર્ષે કરાવી લેવી જોઈએ. જ્યારે ખેતર ખાલી હોય, ખેતર વ્યવસ્થિત રીતના આપણે ખાલી કર્યું હોય, દેશી ખાતર નાખેલું ન હોય, કોઈ ખાતર નાખેલા ન હોય, ત્યારે લેબોરેટરી કરાવવી જોઈએ. એ પહેલા લેબોરેટરી કરાવી શકાય, પણ એ પછી ખાતર નખાઈ ગયા પછી લેબોરેટરી કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અને દર 2 વર્ષે તમારે લેબોરેટરી કરાવી લેવી જોઈએ. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. અમારું એડ્રેસ હું અહીંયા તમને મતલબ લખીને આપું છું. આ એડ્રેસ ઉપર તમે તમારું સેમ્પલ મોકલી દેજો. તમને એવું થાય કે મને કોઈ સ્કોપ નથી, ત્યારે અમારું આ એડ્રેસ, બરાબર, આ એડ્રેસ ઉપર તમે તમારા ગામની પોસ્ટ ઓફિસમાંથી સ્પીડ પોસ્ટ કરી શકો છો. અહીંથી તમારો એમાં ક્લિયર કટ મોબાઈલ નંબર નાખીને રાખજો. એટલે અમારું જે કાંઈ વ્યક્તિ છે એ તમને ફોન કરશે કે તમારું સેમ્પલ મળી ગયું છે, તમને હું આ ડિટેલ આપું, એ ડિટેલ ઉપર તમે પેમેન્ટ કરી દો એટલે તમને રિપોર્ટ મળી જશે, બરાબર. અને રિપોર્ટ છે જે તે વ્યક્તિ પાસેથી તમે જ્યાં લેબોરેટરી કરાવો ને ત્યાં સમજવાનું છે. ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો ગમે જમીનની લેબોરેટરી કરાવી લીધી. હવે રિપોર્ટ તમે સમજાવી દો ને. લેબોરેટરી ક્યાં કરાવી? તો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર અથવા તો પ્રાઇવેટ કોઈ લેબોરેટરીની અંદર. તો એને જ્યારે રિપોર્ટ લેવા જાય ત્યારે જ એને પૂછી લેવાનું છે કે ભાઈ આની અંદર કેટલું નાઇટ્રોજન નાખવાનું છે, કેટલું ફોસ્ફરસ નાખવાનું છે, અથવા તો મારે મગફળી વાવવી છે એમાં કેટલું નાઇટ્રોજન આપવું જોઈએ, અથવા કેટલું યુરિયા ડીએપી નાખવું જોઈએ. એ ખાસ તમારે કયો પાક આવનારી સિઝનની અંદર વાવવાનો છે એ પણ લખી દેવો. એટલે એનો રિપોર્ટ આવે ને ત્યારે તમને માહિતી મળી જાય. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર તમને નાઇટ્રોજનની ભલામણ મળશે, ફોસ્ફરસની ભલામણ મળશે, પોટાશની ભલામણ મળશે, ઓર્ગેનિક કાર્બન કેટલું છે એની તમને માહિતી મળશે, જમીનનો ઈસી કેટલો છે કે વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી કેટલી છે એની તમને માહિતી મળશે, અને પીએસ કેટલી છે આની તમને માહિતી મળશે. અમે આ 6 કેરેક્ટરની માહિતી તમને 200 રૂપિયામાં કાઢી આપીએ છીએ. એટલે અમારું જે પોસ્ટલ એડ્રેસ છે એ પોસ્ટલ એડ્રેસ ઉપર તમે તમારું માટીનું સેમ્પલ મોકલી શકો છો. અમારા કન્સર્ન સાયન્ટિસ્ટ એ તમારી સાથે કોન્ટેક્ટ કરીને તમને એનો રિપોર્ટ કરી દેશે. રિપોર્ટ ક્યારેય ઇમરજન્સી મળશે નહીં. આપણે મેડિકલની અંદર જઈએ ને તોય તમને સવારે આપો બપોર પછી રિપોર્ટ મળતો હોય. આ સી 2 રાત સુધી સેમ્પલને પલાળીને રાખવા પડતા હોય. એટલે અઠવાડિયા 15 દિવસ સિવાય રિપોર્ટ અથવા રિપોર્ટ મળવાના નથી. એટલે એટલી ઉતાવળ હોય ને એને ક્યારેય સોઇલ સેમ્પલનું ટેસ્ટિંગ કરાવવું નહીં. એની ખાસ તમારે કાળજી રાખવાની છે દોસ્તો. બીજી વાત, જો તમે આ ઉનાળાની અંદર લેબોરેટરી પાલન કરી રહ્યા હોય તો લીલો સારો તમારા ખેતરની અંદર અવિરત જળવાઈ રહે એના માટે થઈને ચારા માટેની 10 થી 15 વાઢ આપતી એવી કાળી જુવાર કે જે લૂઝની અંદર ક્યાંય પેકિંગની અંદર અવેલેબલ નથી, એની ખાસ કાળજી રાખજો. આપણા ખેડૂત મિત્રો ભગવે છે ખૂબ સારું આંધ્રામાંથી બિયારણ લઈ આવ્યા છે અને એના રિઝલ્ટ ખૂબ સારા છે. સંશોધન કેન્દ્રનું બિયારણ છે અને એ બિયારણની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમને આ લીલા ચારાની અને 1 વીઘાની અંદર માત્ર 5 કિલો બિયારણ વાવવાથી પુષ્કળ સારો તમારા ઢોરને ખવડાવો, પશુને ખવડાવો, તમને મોજ આવશે અને તમારા પશુને મોજ આવશે. દૂધ ઉત્પાદન પણ ખૂબ સારું એવું મળી રહેતું હોય. તો દોસ્તો આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. જમીન લેબોરેટરીની માહિતી તમને ખૂબ જો સારી લાગી હોય તો કોમેન્ટની અંદર તમે કેટલા વર્ષે કે લેબોરેટરી કરાવો છો અથવા તમે ક્યારે લેબોરેટરી કરાવી કે નથી કરાવી એ માહિતી કોમેન્ટ બોક્સની અંદર નાખજો. બીજું, તમે આ માહિતી જે લોકો જાણવા માંગતા હોય એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ, વંદે માતરમ.